કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે। પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ ગઈ છે। નખત્રાણાથી લખપત તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને કોઝવે પર પાણી ઓસરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે। તો ગરુડ નદીના પાણી મથલ ડેમમાં જતા હોવાથી કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। વાહન વ્યવહારને સીધી અસર પહોંચી હતી। 4 કલાક સુધી વાહનો ચાલુ વરસાદમાં ઊભા રાખી દેવાની પણ નોબત આવી હતી। કચ્છ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ને જેને લઈને અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે આજે વહેલી સવારથી જ છે વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત છે થઈ ગઈ છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે નખત્રાણાથી લખપત તરફ જવાનો મુખ્ય રસ્તો છે, હાઈવે છે કે જ્યાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા ને હવે પાણી છે તે ઓસરવા લાગ્યા છે ને જેને કારણે આ કોઝવે છે ત્યાંથી વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો છે। મહત્વનું છે કે ગરુડ નદીનું પાણી છે તે મથલ ડેમમાં પહોંચતું હોય છે ને ત્યારબાદ આ ડેમનું પાણી છે કોઝવે ઉપર ફરી વળતું હોય છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ મુખ્ય રસ્તો છે કે જે નખત્રાણાથી લખપત જતો રસ્તો છે, એટલે કે જે ભુજથી છે તે તમામ વાહનોની અવરજવર છે આ રસ્તા ઉપર જ થાય છે અને જો થોડો જ વરસાદ આવે તો અહીં છે તે વાહનોની અવરજવર બંધ થઈ જાય છે। પરંતુ અત્યારે જેમ જેમ પાણી ઓસરવા લાગ્યા છે એમ ધીમે ધીમે વાહન વ્યવહાર છે તેની અવરજવર શરૂ થઈ છે અને ફરીથી આ કોઝવે ઉપર છે પાણી ઓસરતા વાહનો શરૂ થયા છે। તમે ભાઈ સ્થાનિક છો, અહીંયા ફરીથી વાહન વ્યવહાર ચાલુ થઈ ગયા છે, કેટલા સમય માટે બંધ હતો રસ્તો? ઓછું અઠવાડિયું થઈ ગયું બંધ છે। અઠવાડિયું થયો બંધ છે, અત્યારે ખુલી ગયો? હા। કેવી વાહનને કેવી મુશ્કેલી ખુલ્લો થયો છે? કાલથી ખુલ્લો થયો છે। કાલથી હા। બંધ હોય ત્યારે તકલીફ કેવી પડે વાહનમાં? પાણી આમાં ફૂલ પાણી હતું તો ફેર ટ્રાફિક જામ થઈ ગયો હતો એકદમ ફૂલ, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો બધો। વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે ને આ મુખ્ય રસ્તો છે કે જે માતાના મઢ નખત્રાણા અને જે રીતે કોટેશ્વર સુધી જતો રસ્તો છે અને તમામ જે વાહન વ્યવહારો છે તે આ મુખ્ય રસ્તા ઉપરથી થતા હોય છે। પરંતુ જે રીતે પાણી ઓસરતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને હવે જે રીતે વાહન વ્યવહાર છે તે પણ પૂર્વવત થઈ ચૂક્યો છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રા।